साथी मित्रों, हूँ छुं प्रशांत नकु અને જો તમે પણ ધોરણ 9 અને 10 માટે ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશ વિષયના ટ્યુશન ક્લાસીસની શોધ કરી રહ્યા હોય તો છેલ્લા 8 વર્ષથી સતત અવિરત પરિણામની પરંપરા જાળવી રાખતા ઓમ ટ્યુશન ક્લાસીસની મુલાકાતે આજે આપણે છે અને આપણી સાથે છે નયન સાહેબ. તો નયન સાહેબ, તમે વિજ્ઞાન વિષયને બાળકો સમક્ષ કઈ રીતે રજૂ કરો છો? આપણે વિજ્ઞાન વિષયની વાત કરીએ તો વિજ્ઞાનને છે 4 અલગ અલગ વિભાગની અંદર વહેંચવામાં આવે છે: કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી અને એન્વાયરમેન્ટ. બરોબર છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ જ્યારે વિજ્ઞાન વિષયને વિદ્યાર્થી સમક્ષ રાખવાનો હોય, બરોબર છે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ કે કેમિસ્ટ્રી, બરોબર છે, એટલે કે રસાયણ વિજ્ઞાન. તો એના પહેલા અમે ધોરણ 9 અને 10 ની અંદર એડમિશન લે તો એ વિદ્યાર્થીનું સૌપ્રથમ એનું બેઝિક જે છે એ અમે ટેસ્ટ દ્વારા ચકાસીએ છીએ. એને રસાયણ વિજ્ઞાનની અંદર કેટલો ખ્યાલ છે, પાયાનો ખ્યાલ, જેમ કે તત્વ છે, તેને ધાતુ અધાતુની પરખ છે, અર્ધધાતુ કોને કહેવાય, સંયોજકતા કોને કહેવાય, બરોબર છે. આવી એક નાનકડી એવી ટેસ્ટ લઈએ છે જેના આધારે અમને ખ્યાલ આવે છે કે બાળક છે તો એને કેમિસ્ટ્રી વિષયનું કેટલું જ્ઞાન છે, બરોબર છે. ત્યારબાદ તેમને ટેસ્ટ ઉપરથી અનુકરણ કરી, બરોબર છે, અને તેમને અમે પેલા બેઝિક છે કોન્સેપ્ટ આખા ક્લિયર કરાવીએ છીએ અને ત્યાર પછી છે ચેપ્ટરની છે શરૂઆત કરતા હોઈએ છીએ, બરોબર છે. એ જ રીતના બાયોલોજીમાં, એ જ રીતના ફિઝિક્સની અંદર અને એ જ રીતના પર્યાવરણની અંદર એટલું બધું કંઈ હોતું નથી. તો તમે એ રીતે પ્રથમ વિદ્યાર્થીઓની ચકાસણી કરી અને વિદ્યાર્થી કયા લેવલમાં છે તે જાણી અને પછી સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીના લેવલને સતત અપ કરવાનો પ્રયત્ન નયન સાહેબ દ્વારા વિજ્ઞાન વિષયમાં કરવામાં આવે છે. હવે આપણે બીજો એક પ્રશ્ન સાહેબને પૂછીએ તો ભણાવવાની પેટર્ન કઈ છે? પ્રસન્નભાઈ, ભણાવવાની પેટર્નની વાત કરીએ આપણે તો કે આ 4 વિભાગની મેં જે તમને વાત કરી, રસાયણ વિજ્ઞાન હોય, ભૌતિક વિજ્ઞાન હોય, જીવ વિજ્ઞાન હોય કે પર્યાવરણ હોય, આ દરેકની અંદર છે એ ચેપ્ટર વાઇઝ, બરોબર છે, અલગ અલગ પેટર્નનો ઉપયોગ કરતા હોય. જેમ કે આપણે બાયોલોજીની અંદર વાત કરીએ તો કે જીવ વિજ્ઞાનની અંદર વાત કરીએ તો કે ભાઈ મનુષ્યનું પાચન તંત્ર ભણાવીએ છીએ તો એમને અમે અમારી પાસે ક્લાસની અંદર સ્માર્ટ બોર્ડ છે, બરોબર છે, તો એમની અંદર અમે એને 3D આકૃતિ દ્વારા એટલે કે પ્રોજેક્ટ પદ્ધતિ દ્વારા અથવા તો બીજી વાત કરીએ તો અત્યારે જે લેટેસ્ટ ટેકનોલોજી જે આવી છે AI, બરોબર છે, એના દ્વારા સરળ રીતે અલગ અલગ વિભાગો દર્શાવી, જેમ કે આંખ છે, કાન છે, બરોબર છે, એવા અલગ અલગ વિભાગોને છે એ 3D એનિમેશન દ્વારા દેખાડી અને તેને સમજાવવાના છે એ અથાગ પ્રયત્ન કરતા હોઈએ છીએ, જેથી કરીને વિદ્યાર્થીને છે કે પોતે જોઈ, સાંભળે, બરોબર છે, આ બે વસ્તુ એમની સમક્ષ આવે જેથી કરીને સરળતાથી યાદ રહી શકે એ રીતનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ખૂબ સરસ. તો સાથી મિત્રો, નયનભાઈએ કીધું એ રીતે 3D એનિમેશન અને ડિજિટલ બોર્ડની મદદથી AI નો ઉપયોગ કરી અને શિક્ષણ આપવામાં આવે છે વિજ્ઞાન વિષયનું. બીજી આપણે વાત કરીએ તો કે ભાઈ રસાયણ વિજ્ઞાનની અંદર તો કે એને અલગ અલગ પ્રકારના પહેલા તો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરાવવું, જેમ કે સમીકરણ કઈ રીતના બનાવવું, સૂત્ર કઈ રીતના બનાવવું, બરોબર છે. ત્યારબાદ એ સમીકરણ એને ગોખવું ન પડે, બરોબર છે, એના માટે અલગ અલગ પદ્ધતિઓ છે કે તમામ એમને પેલા પીરસી અને ત્યારબાદ ચેપ્ટરની શરૂઆત કરતો હોય છે, બરોબર છે. અને પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણની અંદર વિષયની અંદર આપણે આજુબાજુ રહેલું જે પર્યાવરણ છે એમના વિષયને માહિતગાર કરી અને પછી ચેપ્ટરની શરૂઆત કરતા હોય છે. નયન સાહેબ, તમારે શિક્ષણ ક્ષેત્રે કેટલા વર્ષ થયા છે? મારે શિક્ષણ ક્ષેત્રે 8 વર્ષ ઉપર થઈ ગયા છે વિજ્ઞાન વિષયની અંદર. બંધ નહીં કરતા કોઈ પણ સંજોગોમાં વિડીયો. તો સાથી મિત્રો, હવે મારી સાથે છે ગણિત વિષયના શિક્ષક અક્ષય સાહેબ. તો અક્ષય સાહેબને હું પૂછવા માંગુ છું કે તમે કેટલા વર્ષથી ગણિત વિષય સાથે સંકળાયેલા છો? છેલ્લા 10 વર્ષથી ગણિત વિષય સંકળાયેલા. અને સાથી મિત્રો, તમને જણાવી દઉં કે મેં પોતે પણ સરકારી શાળામાં 2 વર્ષ સુધી ગણિત વિષય છે તો કે ભણાવેલો છે અને ગણિત વિષય છે તો કે ખૂબ જ સરળ છે અને એટલો જ અઘરો પણ છે. તો હું સાહેબને પૂછવા માંગુ છું કે તમારા વિષયમાં બોર્ડની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીને 100 માંથી 100 આવેલા છે? હું તમને વાત કરું તો આ વર્ષની અંદર 100 માંથી 100 આપણે ક્લાસીસની અંદરથી 2 વિદ્યાર્થી મેળવેલ છે અને 2-3 સ્કૂલ અંદર ટોટલ સરવાળમાં આવું તો આ વર્ષે મેથ્સની અંદર નિયમિત વિદ્યાર્થીની અંદર મિનિમમ 22-23 વિદ્યાર્થીઓ 100 માંથી 100 મેળવેલ છે. છેલ્લા 3 વર્ષની વાત કરું તો ખાલી ગણિતની અંદર 100 માંથી 100 મેળવેલ વિદ્યાર્થી 40 થી વધારે છે છેલ્લા લાસ્ટ 3 વર્ષની અંદર. અને 90+ માર્કની વાત કરું તો મેથ્સની અંદર 80 સુધી
આપણે જોઈએ છેલ્લા 2 વર્ષ આપણે મળ્યું તો કમસે કમ 200 વિદ્યાર્થીઓ હશે કે જેને 90+ માર્ક મેળવેલ છે. અને સાથી મિત્રો અહીંથી મને છે તો કે 3 વિદ્યાર્થીઓના નામ પણ આપેલા છે અને એના ગામના નામ પણ આપેલા છે તે તમને જણાવી દઉં. રાઠોડ મહેક 100 દુધાણા ગામ, સોલંકી ઉર્વિશા 100 દામલી ગામ અને પરમાર રાજ છે તો કે 100 ગણિત વિષયમાં કડવાસન ગામ. તો આનું ક્રોસ વેરિફિકેશન પણ તમે કરી શકો છો. હવે તમારા ક્લાસીસ વિશે શું કહેવા માંગો છો? જો સાહેબ તમે વાત કરો છેલ્લા 7-8 વર્ષથી ક્લાસીસની અંદર 100% ક્લાસીસ કોડિંગ હોય તો આપણું હોમ ટ્યુશન ક્લાસીસ છે. એક પણ વિદ્યાર્થી ફેલ થઈ ગયેલા નથી અને 9મા સાથે કમ્પેર કરો 9માં જો તેને 60% હોય તો 10માની અંદર અમે જવાબદારી લઈએ કે 10માની અંદર તેને 60 20 ઉમેરી 80% પ્લસ લેવાની જવાબદારી અમારી અને પાસ ન થાય તો પૈસા એની ફ્રી પાસે આપવામાં અમારો નિયમ છે. હજુ જો રેકોર્ડ છે આ વર્ષે 100% રિઝલ્ટ આવ્યું. છેલ્લા 2 વર્ષથી કમ્પેર કરો તો 100% રિઝલ્ટ આપણું કોડિંગ રેકમાં ક્લાસીસ હોય હોમ ટ્યુશન ક્લાસીસ છે અને વધારે ગુણ મેળવવું સાથે બધા વિદ્યાર્થી એવું નહીં કે 1-2 વિદ્યાર્થી હોય કે 99 પ્યારા 98 એવું નહીં. બધા વિદ્યાર્થી તમે કમ્પેર કરી શકો કે બધા વિદ્યાર્થીને સારા માર્ક મેળવવા હોય તો આ હોમ ટ્યુશન ક્લાસીસ છે. તો સાથી મિત્રો કોર્ડિનારમાં એઆઈ અને પ્રોજેક્ટનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓના લેવલની ચકાસણી કરી અને આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીના લેવલને સતત અપ કરવાનો પ્રયત્ન છે તો કે હોમ ટ્યુશન ક્લાસીસમાં કરવામાં આવી રહ્યો છે. સ્ટાર્ટ કરો વિડીયો રોકવાની છે જલ્દી. તો નયન સર તમારા વિજ્ઞાન વિષયના કોઈ વિદ્યાર્થી તમે મને બતાવી શકો કે જેને 100 માંથી 100 પરિણામ આવેલું હોય? હા શ્યોર. આપણે તમે બોર્ડ ઉપર જોઈ શકો છો વાળા સુશીલકુમાર દિનેશભાઈ જેને વિજ્ઞાન વિષયની અંદર 100 માંથી 100 છે, ઇંગ્લિશમાં 100 માંથી 95 છે અને મેથ્સ વિષયની અંદર 100 માંથી 99 છે. આપણે બીજા વિદ્યાર્થીઓને જોઈએ પ્રશાંતભાઈ તો બીજા વિદ્યાર્થી છે આપણે ચુડાસમા સરદારભાઈ જેને પણ વિજ્ઞાન વિષયની અંદર 100 માંથી 100, મેથ્સની અંદર 96 અને ઇંગ્લિશની અંદર છે 86 માર્ક આવેલા છે. એના સિવાયની આપણે વાત કરીએ આપણે વાળા હિસાબની વાત કરીએ તો મેથ્સમાંથી 100 માંથી 99, સાયન્સમાં પણ 100 માંથી 99 આવેલા. બરોબર. અને કડવાસન ગામના જે વિદ્યાર્થીઓ છે કે જેને એકને 100 માંથી 100 અને એકને 100 માંથી 9